નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે કેટલાક ધર્મગ્રંથોમાં લસણ, ડુંગળી, રીંગણ, ગાજર, ફૂલકોબી અને કુંદરુ જેવી કેટલીક વસ્તુઓને શા માટે ખાવાની મનાઈ કરવામાં આવી છે? કેટલાક સ્મૃતિ ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે ખાસ કરીને યજ્ઞોપવીત ધારણ કરનાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે આ વસ્તુઓનું સેવન આધ્યાત્મિક જીવનમાં અવરોધરૂપ માનવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આવા ખોરાકથી બ્રહ્મતેજમાં ઘટાડો થાય છે અને સાધનામાં પણ વિક્ષેપ આવે છે. હવે તમને એક આશ્ચર્યજનક વાત જણાવું. શું તમે જાણો છો કે રાવણ માંસાહારી હતો, પરંતુ કેટલીક પરંપરાઓ અનુસાર તે લસણ અને ડુંગળીનું સેવન કરતો નહોતો? વાલ્મીકી રામાયણના સુંદરકાંડમાં વર્ણન આવે છે કે જ્યારે હનુમાનજી લંકામાં રાવણના મહેલમાં પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં માંસની તૈયારીઓ થતી જોઈ. હનુમાનજી પરમ વૈષ્ણવ હોવાથી તેઓ તે દૃશ્યથી દૂર થઈ ગયા. કેટલાક પરંપરાગત વિદ્વાનોનું માનવું છે કે રાવણ સ્માર્ત પરંપરાનો અનુયાયી હતો, જ્યાં કેટલીક વિશિષ્ટ વિધિઓમાં માંસનો ઉલ્લેખ મળે છે, પરંતુ લસણ અને ડુંગળીનો નિષેધ માનવામાં આવ્યો છે. ધર્મશાસ્ત્રોમાં પણ કેટલાક સ્થળોએ જણાવવામાં આવ્યું છે કે જંગલમાં રહેતા અને અન્ય અન્ન ઉપલબ્ધ ન હોય એવા લોકો માટે અલગ નિયમો હતા. પરંતુ લસણ અને ડુંગળી અંગે ઘણી પરંપરાઓમાં સાવચેતી રાખવાની વાત કહેવામાં આવી છે. એટલે પ્રશ્ન એ છે કે આ નિયમોનો હેતુ શું હતો? ઘણા આચાર્યોનું માનવું છે કે આ નિયમોનો સંબંધ માત્ર શરીર સાથે નહીં, પરંતુ મનની શુદ્ધિ, સાધના, સંયમ અને આધ્યાત્મિક પ્રગતિ સાથે હતો. પરંતુ યાદ રાખો, દરેક હિન્દુ સંપ્રદાયના નિયમો એકસરખા નથી. કેટલીક પરંપરાઓમાં લસણ અને ડુંગળીનો ત્યાગ કરવામાં આવે છે, જ્યારે અન્ય પરંપરાઓમાં તેનો સ્વીકાર કરવામાં આવે છે. તેથી પોતાના ગુરુ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આચરણ કરવું યોગ્ય માનવામાં આવે છે. હવે તમે જણાવો, શું તમે લસણ અને ડુંગળીનું સેવન કરો છો? અને શું તમને લાગે છે કે આધ્યાત્મિક જીવનમાં આહારનું મહત્વ છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવી જ શાસ્ત્રીય અને ધાર્મિક માહિતી ગમતી હોય, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ. હર હર મહાદેવ.